કન્યા વિદ્યાલય, ધોરણ 11, વિષય સમાજશાસ્ત્ર, પાઠ 4. દીકરીઓ, આપણે ગયા વિડીયોની અંદર જે કંઈ આ પ્રકરણ છે એટલે કે પાઠનું નામ છે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. આમાં આપણે સહકાર એટલે શું અને સહકારની વ્યાખ્યા અને સહકારના પ્રકારો જોયા છે. હવે આપણે આગળ ચાલીએ છીએ કે સંઘર્ષ, બીજો મુદ્દો છે સંઘર્ષ. સંઘર્ષ એટલે સામાજિક આંતરક્રિયાના પ્રકારમાં આપણે આ મુદ્દો જોવાનો છે. સંઘર્ષ એટલે શું? તો કે પ્રદેશ, ભાષા કે ધર્મના આધારે જે કંઈ આપણે રાખીએ છીએ પરસ્પર ઝઘડતા જૂથોનું વર્તન. સંઘર્ષ એટલે તો તમને ખબર જ છે, સામાન્ય બાબત છે. વાતમાં ઘણી વખત આપણને કંઈક ન ગમતું થઈ જાય ત્યારે વ્યક્તિ સંઘર્ષ તરફ જાય છે. એટલે આપણને કીધેલું છે કે પ્રદેશ, ભાષા કે ધર્મના આધારે પરસ્પર ઝઘડતા જૂથોનું વર્તન. હવે જે તમને ચાર્ટમાં બતાવેલું છે, તમારી ટેક્સ્ટ બુકની અંદર આ આખો ચાર્ટ છે. હવે એને આપણે વ્યાખ્યા દ્વારા સમજીએ. આ વ્યાખ્યા જે છે તે સમાજશાસ્ત્રી મેકઆઈવર અને પેજની છે. એ શું કહે છે? તો કે જ્યારે માનવીઓ એક જ કે અછત ધરાવતા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકસાન કરી સામસામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહેવામાં આવે છે. હવે આપણે આગળ ચાલીએ છીએ. દીકરીઓ, પરીક્ષામાં સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષની સમજૂતી આપો. હવે જુઓ, જ્યારે બે કે તેનાથી વધારે પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ્યારે પ્રયત્ન કરતા હોય અને તેમના દરેક પક્ષ સામસામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જો કોઈ કાર્ય કરે અને ધ્યેય વંચિત રહેતા હોય, અંકુશમાં લેવા પ્રયત્ન કરતા હોય અને નુકસાન પહોંચાડે કે નાશ કરવાનો પ્રયત્ન કરે કે હેરાન કરવાના પ્રયત્ન થાય, તે બધાનો સમાવેશ સંઘર્ષમાં થાય છે. આ તમને સમજ પડી ગયું છે. જ્યારે મેકઆઈવર અને પેજે આ જ વ્યાખ્યા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે આગળ ચાલીએ કે સંઘર્ષના 8 પ્રકાર છે. એમાં સૌથી પહેલું છે પ્રત્યક્ષ સંઘર્ષ, ત્યાર પછી આવે છે પરોક્ષ સંઘર્ષ, ત્યાર પછી આવે છે આંશિક સંઘર્ષ, ત્યાર પછી આવે છે સંપૂર્ણ સંઘર્ષ, ત્યાર પછી આવે છે વ્યક્તિગત સંઘર્ષ, ત્યાર પછી જૂથ સંઘર્ષ, આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ. આપણે પહેલું લઈએ છીએ કે પ્રત્યક્ષ સંઘર્ષ. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય છે પ્રત્યક્ષ સંઘર્ષ એટલે શું? બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને બંને પક્ષો એકબીજાના ધ્યેય પ્રાપ્તિ માટેના પ્રયત્નોમાં અવરોધ ઊભો કરતા હોય
એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય, એકબીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હોય, શારીરિક બળનો ઉપયોગ કરતા હોય, ત્યારે તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. હું માનું છું કે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે બીજો પ્રકાર લઈએ છીએ. હવે એમાં હું તમને પહેલા જે પ્રકાર કીધો છે એમાં દાખલા તરીકે હું તમને સમજાવી દઉં છું કે રાજકીય પક્ષો એકબીજાને ઉતારી પાડતા હોય છે, એકબીજાની પ્રવૃત્તિઓને હલકી ગણાવતા હોય છે, ત્યારે તે પ્રત્યક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. બે દેશ વચ્ચેનું યુદ્ધ, મજૂર અને માલિક વચ્ચેનો સંઘર્ષ પ્રત્યક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે પરોક્ષ સંઘર્ષ. બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને બંને પક્ષો એકબીજાના ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્નમાં આડકતરી રીતે અવરોધ ઊભો કરતા હોય, જેવી સામેનો પક્ષ જે છે એ ધ્યેય પ્રાપ્ત ન કરી શકે. ફરીવાર બોલું છું, સામેનો પક્ષ ધ્યેય પ્રાપ્ત ન કરી શકે એ માટે આડકતરી રીતે અવરોધ ઊભો કરતા હોય છે, જેને આપણે પરોક્ષ સંઘર્ષ કહીએ છીએ. દાખલા તરીકે ઉત્પાદન ક્ષેત્રની અંદર જુદી જુદી કંપનીઓ પોતાના ઉપયોગ માટે કે વેચાણ માટે પ્રચારની જે પ્રયુક્તિઓ અપનાવે તે પરોક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. અહીંયા આપણે બે સંઘર્ષના પ્રકાર જોયા. હવે આપણે જોઈએ છીએ આંશિક સંઘર્ષ. આંશિક સંઘર્ષ એટલે શું દીકરીઓ? બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય, તેમની વચ્ચે વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધીને સંઘર્ષ ઘટાડી શકાય છે તેમ હોય તેવા સંઘર્ષને આંશિક સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે મજૂરો અને માલિકો હોય તો એમના વચ્ચેનો સંઘર્ષ જે છે એ કરાર છે, સંમતિ દ્વારા નિવારી શકાય છે અને તે સંઘર્ષને આંશિક સંઘર્ષ કહેવામાં આવે છે. આ ત્રણ પ્રકાર જોયા. હવે ચોથો પ્રકાર છે સંપૂર્ણ સંઘર્ષ. સંપૂર્ણ સંઘર્ષ એટલે શું? તો કે બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજા ઉપર માનસિક અને શારીરિક બળનો ઉપયોગ કરતા હોય છે. તેવી જ રીતે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધવાનું શક્ય ન હોય ત્યારે તે સંઘર્ષને સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે બે દેશો વચ્ચેનું યુદ્ધ. ત્યાર પછી આવે છે વ્યક્તિગત સંઘર્ષ. બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્ર વચ્ચેનો સંઘર્ષ, ભાઈ વચ્ચેનો સંઘર્ષ. છઠ્ઠો પ્રકાર છે જૂથ સંઘર્ષ. બે જૂથ વચ્ચેના સંઘર્ષને જૂથ સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે બે જ્ઞાતિઓ હોય એ એમના વચ્ચેનો જે સંઘર્ષ હોય, બે રાજ્ય વચ્ચેનો સંઘર્ષ હોય, બે કામ વચ્ચેનો સંઘર્ષ હોય, બે કોમ એટલે કે જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ હોય, તેને જૂથ સંઘર્ષ કહેવામાં આવે છે. હવે આપણે સાતમો પ્રકાર જોઈએ છીએ આંતરિક સંઘર્ષ. કોઈ
એક જ જૂથના સભ્યો વચ્ચેનો સંઘર્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોય ત્યારે તે સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે કુટુંબ હોય, સોસાયટી હોય કે એક જ જ્ઞાતિ વચ્ચેના સભ્યો હોય તો ત્યારે તે આ સંઘર્ષ તરીકે ઓળખાય છે, એટલે કે આંતરિક સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો પ્રકાર છે બાહ્ય સંઘર્ષ. હવે બાહ્ય સંઘર્ષ એટલે શું? જ્યારે એક જ જૂથના સભ્યોને બીજા જૂથના સભ્યો સાથે સંઘર્ષ થાય ત્યારે તે બાહ્ય સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે કોમી સંઘર્ષ. અહીંયા આપણે આ 8 પ્રકાર જોયા. હવે થોડું આગળ ચાલીએ છીએ. સંઘર્ષ હેતુઓના વિરોધાભાસથી, અન્યાયમાંથી, શોષણમાંથી, વિચારસરણીના વિરોધમાંથી કે સ્થાપિત હિતોના અસંતોષમાંથી સર્જાય છે. સંઘર્ષની માત્રામાં પણ તફાવત જોવા મળે છે. તે એકબીજાની સાથે અસહકારનું વલણ, અબોલા, ગાળાગાળી, મારામારી કે ધાક ધમકી વગેરે રીતે વ્યક્ત થાય છે. શારીરિક હુમલો કે ખૂન એ સંઘર્ષનું અગત્યનું સ્વરૂપ છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંઘર્ષો પરસ્પરના અનુકૂલનના અભાવથી, વિચારોથી, માન્યતાઓથી કે તફાવતમાંથી, સામાજિકીકરણના તફાવતમાંથી ઉદ્ભવે છે. હવે ટૂંકમાં આપણે સમજી લઈએ કે ઔદ્યોગિક ક્ષેત્રના સંઘર્ષો આર્થિક અન્યાય, શોષણ કે અન્ય વ્યક્તિઓના હસ્તક્ષેપમાંથી ઊભા થાય છે. રાજકીય પક્ષો વચ્ચેના સંઘર્ષો સત્તા મેળવવા માટે કે વિચારસરણીના તફાવતને લીધે સર્જાય છે. શૈક્ષણિક જૂથોના સંઘર્ષો કાર્યની નિષ્ફળતામાંથી સર્જાય છે. આમ સંઘર્ષના ઉદ્ભવ માટે અનેક પરિબળો જવાબદાર છે. ફરી વખત કહું છું તમને કે આજનો મુદ્દો આપણો સંઘર્ષનો હતો. ત્યાર પછી એને સમજવા માટે આપણે મેકાઈવર અને પેજની વ્યાખ્યા જોઈ છે, સંઘર્ષના પ્રકારો જોયા છે. એ 8 પ્રકાર તમે સમજ્યા હશો. અને હવે નીચે આપેલા પ્રશ્નો તમારે તમારી ફેરબુકની અંદર નોંધ કરવાની રહેશે.